નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર વાસીઓએ 6 મહિના સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિનો સામનો કરવો પડશે। રાજપીપળા ચોકડીથી જીઆઈડીસી તરફના માર્ગની કામગીરીને પગલે ઉદ્ભવેલી સમસ્યા। સાંજ સવાર વાલિયા ચોકડી અને પ્રતિમ ચોકડી ઉપર ટ્રાફિક જામ। ભરૂચ શહેરમાં આડેધડ વાહનો અને લારી ગલ્લા મૂકતા પહેલા 100 વાર વિચાર કરજો। ટ્રાફિકની અડચણરૂપ દબાણો દૂર કરવા સાથે વાહન ચાલકો સામે કડક કાર્યવાહી। ભરૂચ એ, બી અને સી ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમો દ્વારા દબાણકર્તાઓને દંડ ફટકારાયો। અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી જીઆઈડીસી તરફના માર્ગની કામગીરીને પગલે પ્રતિમ ચોકડી પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસી કાર્યપાલક ઇજનેરની કચેરી દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં સદાનંદ હોટલથી જીઆઈડીસી તરફના માર્ગના નવીનીકરણની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે, જેને કારણે ગત તારીખ 4 મેના રોજથી 5/11/2024 સુધી 6 મહિના માટે વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો વારો આવ્યો છે। ત્યારે અંકલેશ્વર વાલિયા ચોકડી પ્રતિમ ચોકડી ખાતે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી છે। તેવામાં આજ રોજ પ્રતિમ ચોકડી પાસે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ટ્રાફિક જામને પગલે ઉનાળાના આકરા તડકામાં વાહન ચાલકોએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો। ભરૂચ શહેરમાં ટ્રાફિક સમસ્યા ગંભીર બનતા ભરૂચ એ, બી અને સી ડિવિઝન પોલીસે મુખ્ય માર્ગો ઉપર આડેધડ પાર્ક કરવા વાહન ચાલકો સહિત લારી ગલ્લાઓના દબાણો દૂર કરી કડક કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ શહેરના રેલવે સ્ટેશન, કસક સર્કલ અને શ્રવણ ચોકડી, ભૃગુઋષિ બ્રિજ સહિતના વિસ્તારોમાં સવાર સાંજ ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે। સાથે દહેગામ નજીક નવો એક્સપ્રેસ વે બનતા તેના ઉપર જતા વાહનોને લઈને પણ ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે, જ્યારે મુખ્ય માર્ગોને અડીને લારી ગલ્લાના દબાણોને કારણે પણ ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। ત્યારે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પોલીસ વિભાગને સૂચના આપતા જ આજ રોજ ભરૂચ શહેર એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી હતી। પોલીસે બીટીએમ મિલથી સ્ટેશન સુધીના માર્ગ ઉપરના દબાણ હટાવો કામગીરી સાથે ટ્રાફિકને અડચણરૂપ વાહનોને લોક કરી દંડનીય કામગીરી હાથ ધરી હતી, જ્યારે કેટલાક વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા। પોલીસે પાલિકાની ટીમોને પણ સાથે રાખી દબાણરૂપ લારી ગલ્લા પણ હટાવી કડક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ અને પાલિકાની ટીમોની કામગીરીને પગલે વાહન ચાલકો સાથે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। આ કામગીરી હજી 1 અઠવાડિયા સુધી ચાલશે, જેથી લોકોએ આડેધડ વાહનો પાર્ક નહીં કરવા સાથે દબાણકર્તાઓને માર્ગ ઉપર દબાણ નહીં કરવા પોલીસે અપીલ કરી છે। ભરૂચના અતિ પૌરાણિક ખોડિયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો માતાજીનું જાગરણ ભજન કીર્તનના કાર્યક્રમ યોજાયા હતા। ભરૂચના અતિ પૌરાણિક ટાવર નજીકના ખોડિયાર માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। માલધારી સમાજ દ્વારા 1000 વર્ષ પ્રાચીન ખોડિયાર માતાજીના મંદિરે માંડવો સહિત મહાપ્રસાદી અને ભજન કીર્તન સહિતના કાર્યક્રમ યોજાયા હતા। આ કાર્યક્રમનો માલધારી સમાજના સભ્યો સહિતના ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આદિકાળથી આ ભરવાડ સમાજ આ ખોડિયાર માતાનું હંમેશા મંદિરના કામમાં ધ્યાન આપે છે અને હંમેશા આ મંદિરના દર વર્ષે આ મંદિરની અંદર દર વર્ષે એક લીલુડો માંડવો કરે છે। 24 કલાકનો માંડવો હોય છે, જેમાં સંતવાણી, ડાક, ડમરૂ, ભજનનો કાર્યક્રમ હોય છે અને આ 24 કલાક મહાપ્રસાદીનો પણ કાર્યક્રમ હોય છે। આજે ભરૂચ જિલ્લાના સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આજે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। વાલિયા ડુંગરી માર્ગ ઉપર ગતરોજ રાતે માર્ગને અડીને શિકારની શોધમાં નીકળેલ દીપડાનો વિડીયો કાર ચાલકે ઉતારી વાયરલ કર્યો હતો। વાલિયા સિલુડી માર્ગ ઉપર 3 દિવસ પહેલા બાઇક ઉપર પસાર થતા યુવાન યુવતી ઉપર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી। દીપડાના હુમલામાં ઘાયલ થયેલ બંનેને સારવાર માટે વાલિયાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ગતરોજ રાતના સમયે કાર ચાલક તેના મિત્રો સાથે વાલિયા ડુંગરી માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો। તે વેળા શિકારની શોધમાં માર્ગની બાજુની ઝાડીમાં બેઠેલ દીપડો દેખા દેતા કાર ચાલકે તેનો પોતાનો મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારી લઈ વાયરલ કર્યો હતો, જે વિડીયોમાં કદાવર દીપડો હોવાનું જણાય
આવ્યો છે, ત્યારે વન વિભાગ આ માર્ગ ઉપર મારણ સાથે પાંજરું ગોઠવી દીપડાને પકડી સુરક્ષિત સ્થળે મુક્ત કરે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પરશુરામ જયંતિ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ અંકલેશ્વર ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ પૌરાણિક રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પરશુરામ જયંતિ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજના મહામંત્રી બિપિન પટેલ, દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણી પ્રદીપ રાવલ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ દીપક ઉપાધ્યાય, અંકલેશ્વર જીઆઈડીસી બ્રહ્મ સમાજના પ્રમુખ ચંદુ જોશી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્ર જાની, પૂર્વ પ્રમુખ રેણુકાબેન રાવલ, બ્રહ્મ સમાજના અગ્રણી હરેન્દ્ર અગ્નિહોત્રી અને કૌશલ ગોસ્વામી સહિતના સભ્યો મહાઆરતીમાં જોડાયા હતા અને આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વરના અંડાળા ગામની ધી જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલનું ધોરણ 10 નું પરિણામ 80.78% આવ્યું છે. અંદાળા કેળવણી મંડળ અંદાળા સંચાલિત ધી જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલનું ધોરણ 10 નું પરિણામ 80.78% આવ્યું છે, જેમાં શાળાની વિદ્યાર્થીની રીનલબેન કનુભાઈ પરમારનું 97.70%, શ્વેતાબેન મનીષભાઈ ગોહિલનું 97.70% સાથે પ્રથમ ક્રમાંકે અને શ્રેયાબેન ઉમેશકુમાર પ્રજાપતિ 96.33% સાથે તૃતીય ક્રમાંક મેળવ્યો છે. તમામ વિદ્યાર્થીઓની સંસ્થાના પ્રમુખ લલિતાબેન પટેલ, મંત્રી ચીમન બી પટેલ, શાળાના આચાર્ય જયેશચંદ્ર જે પટેલ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. ભરૂચ એલસીબીએ અલગ અલગ વિસ્તારમાંથી ચોરી થયેલ 2 બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી વાહન ચોરીઓના ગુનાઓ બનતા અટકાવવા અને શોધી કાઢવા આપેલ સૂચનાને આધારે એલસીબીના પીઆઈ એમપી વાડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ ટુવર સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે વેજલપુર વિસ્તારના ખારવાવાડમાં રહેતો નઈમ ખારવાના ઘરે 2 ચોરીની બાઇક છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી એક મોટરસાઇકલના સ્પેર પાર્ટ્સ અલગ કરેલી હાલતમાં મળ્યા હતા, જ્યારે અન્ય બાઇકનો કલર બદલી નાખેલ હાલતમાં મળી આવી હતી. પોલીસે બંને બાઇકો કબજે કરી ખારવાવાડમાં રહેતો નઈમ ઉર્ફે શિકારી નાસિર ખારવાની ધરપકડ કરી કુલ 38,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથકના ચોરીના 2 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ભરૂચ એલસીબીએ ભરૂચ નેશનલ હાઈવે ઉપર નર્મદા ચોકડી બ્રિજ પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલ આઈસર ટેમ્પો મળી કુલ 2.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને હાઈવે, શહેરમાં અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી શંકાસ્પદ વાહનોને ચેક કરવા સહિત ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા આપેલ સૂચનાને આધારે ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ તુવર સહિત સ્ટાફ નર્મદા ચોકડી બ્રિજ નીચે ઉભો હતો. તે દરમિયાન આઈસર ટેમ્પો નંબર GJ16X8581 માં લોખંડની ગ્રીલ, નટ, બોલ્ટ, પતરા, ડબ્બા સહિત અન્ય ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ચાલક પાસે જરૂરી દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 3,780 કિલો ભંગાર અને ટેમ્પો મળી કુલ 2.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અંકલેશ્વરના ચૌટા બજાર પોલીસ ચોકી સામે રહેતો ટેમ્પો ચાલક રાજેશ કુમાર વસંતલાલ પંડ્યાની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલ નાસ્તા ફરતા આરોપીને ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે ડીવાયએસપી CK પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ VU ગડરિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ કોર્ટ દ્વારા આરોપીને 6 માસની સાદી કેદની સજા કરેલ હતી, જે આરોપી સજાથી બચવા છેલ્લા 1 મહિનાથી નાસ્તો ફરે છે. જેવી બાતમીના આધારે પોલીસે સુરતના કુંભારિયા ગામની શ્યામ રેસિડેન્સીમાં રહેતો પ્રકાશચંદ્ર હરિશંકર પારીખને ઝડપી પાડી ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપ્યો હતો. અંકલેશ્વર તાલુકાના તરિયા ગામના મહાદેવ મંદિર ફળિયામાં વોટ્સએપ ગ્રુપ બનાવી આઈપીએલ ઉપર સટ્ટો રમાડતા એક ઇસમને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના તરિયા ગામના મહાદેવ મંદિર ફળિયામાં રહેતો નિલેશ મંગુભાઈ પટેલ પોતાના એન્ડ્રોઈડ મોબાઈલમાં વોટ્સએપમાં ગ્રુપ બનાવી આઈપીએલ ઉપર સટ્ટો રમાડે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે નિલેશ પટેલને ઝડપી મોબાઈલ ફોનમાં તપાસ કરતા તેમાં ફ્રેન્ડ ફોરએવર ગ્રુપ મળી આવ્યું હતું. પોલીસે ઝડપાયેલ ઇસમની પૂછપરછ કરતા તેણે મિત્ર વિશાલ પટેલ સાથે મળી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતો હોવાનું કબૂલાત કરી પોલીસે મોબાઈલ ફોન મળી કુલ 5,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો.
ગતરોજ અંકલેશ્વર તાલુકા પોલીસે બાતમીના આધારે સજોદ ગામના વાડીનાથ ફળિયામાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે ચીનો અરવિંદ પટેલના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 322 નંગ બોટલ મળી કુલ 26,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે બુટલેગર જીતેન્દ્ર પટેલને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે આજ રોજ બુટલેગરને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના સુરવાડી બ્રિજ ઉપર હાઈવા ટ્રક પાછળ બુલેટ ભટકાતા ચાલકને ઈજાઓ પહોંચી હતી. ગતરોજ સાંજના સમયે અંકલેશ્વરના સુરવાડી બ્રિજ ઉપરથી હાઈવા ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલ બુલેટ મોટરસાઇકલનો ચાલક હાઈવા પાછળ ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બુલેટ ચાલકને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના અંડાળા રોડ પરથી ખુલ્લેઆમ સલ્ફર વેસ્ટ નાખવાની ઘટનામાં પોલીસે એક ઇસમને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીના કેટલાક વિસ્તારોમાં કેમિકલ વેસ્ટ નાશ કરવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી છે. ત્યારે અંકલેશ્વરના અંડાળા રોડ ઉપરથી ખુલ્લેઆમ સલ્ફર વેસ્ટ નાખવાની ઘટનામાં પોલીસ વિભાગ તલસ્પર્શી તપાસ કરવામાં હરકતમાં આવી છે. સલ્ફર વેસ્ટનો નિકાલ દહેજ કે હજીરા જીઆઈડીસીમાં ટ્રાન્સપોર્ટરોની સંડોવણી છે કે કેમ એ દિશામાં તપાસ હાથ ધરી હતી. નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી હોટલ નર્મદા ગેટ પાછળ અજાણ્યા ઈસમો કેમિકલ વેસ્ટનો નિકાલ કરીને રફુચક્કર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જીપીસીબીની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને વેસ્ટના નમૂના લઈને તપાસ અર્થે મોકલ્યા હતા. શનિવારે પોલીસની હાજરીમાં કેમિકલ વેસ્ટને ઉઠાવી લઈ તેના વૈજ્ઞાનિક ઢબે નિકાલની તજવીજ હાથ ધરાઈ હતી. આ કૌભાંડમાં ટ્રાન્સપોર્ટર કે અન્ય કોઈ સંડોવાયેલા હોવાનું જણાતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે એક ઇસમને પકડી પાડી તેની તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મેઘા ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા સિક્યોરિટી ગાર્ડનું કરુણ મોત નીપજ્યું હતું. મૂળ યુપી અને હાલ અંકલેશ્વરના કોસંબડી ગામની રુદ્રાક્ષ રેસીડેન્સીમાં રહેતા 31 વર્ષીય અંકિત શિવસરીન મિશ્રા ગતરોજ રાતના 11:10 કલાકે પોતાની એક્ટિવા નંબર JJ16DG4180 લઈ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મેઘા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે વેળા પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે એક્ટિવા સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે અંકિત મિશ્રાનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. અંકલેશ્વર વાસીઓએ 6 મહિના સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિનો સામનો કરવો પડશે. રાજપીપળા ચોકડીથી જીઆઈડીસી તરફના માર્ગની કામગીરીને પગલે ઉદ્ભવેલી સમસ્યા. સાંજ સવાર વાલિયા ચોકડી અને પ્રતિમ ચોકડી ઉપર ટ્રાફિક જામ. ભરૂચ શહેરમાં આડેધડ વાહનો અને લારી ગલ્લા મૂકતા પહેલા 100 વાર વિચાર કરજો. ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવા સાથે વાહન ચાલકો સામે કડક કાર્યવાહી. ભરૂચ A, B અને C ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમો દ્વારા દબાણકર્તાઓને દંડ ફટકારાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.